સામેમાં વરસાદી વાતાવરણ છે। દેત્રોજના મધરીસણા ગામમાં વરસાદી પાણી ભરાયું છે। મૃતકની અંતિમ યાત્રામાં વરસાદી પાણીનું વિઘ્ન જોવા મળ્યું। ભરાયેલા પાણીમાંથી અંતિમ યાત્રા નીકાળવાની ફરજ પડી। વરસાદનું પાણી રહેણાંક મકાનોમાં ફરી વળ્યું। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। અમદાવાદની આ ઘટના આપ જોઈ શકો છો કે આ ચોંકાવનારી ઘટના અમદાવાદની છે। પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા માટે સ્થાનિકો મજબૂર થયા। દેત્રોજ તાલુકામાં વરસાદ બાદ વરસાદી પાણી ઓસર્યા નહોતા। મધરીસણા ગામમાં વરસાદી પાણી ભરાયેલા હતા અને તેને કારણે મૃતકની અંતિમ યાત્રામાં સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા માટે સ્થાનિકો મજબૂર થયા હતા। દર્શલ રાવલ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયેલા છે। દર્શલ, અમદાવાદના દેત્રોજના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ચોંકાવનારા દ્રશ્યો। સ્માર્ટ સિટી અમદાવાદની પાસે જ પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જી તો જે પ્રકારે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ છે અને છેલ્લા કેટલાક દિવસથી જે વરસાદ પડ્યો તેમાં અમદાવાદ જિલ્લાના જે દેત્રોજ તાલુકા જે છે જેના અલગ અલગ ગામોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી। આ ઘટનાની અંદર જે મધરીસણા ગામ જે છે ત્યાં જે પ્રકારે વરસાદી પાણી ભરાય છે જેના કારણે ગામનું જે જનજીવન છે તે પ્રભાવિત થયું છે અને સાથે વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો માટે હાલાકી પણ સર્જાઈ અને સાથે જ જે પ્રકારના દ્રશ્યો જે પ્રકારના વિડીયો સામે આવે છે કે જ્યાં એક અંતિમ યાત્રા આ પાણીની અંદરથી લોકોએ ચાલીને કાઢવી પડી રહી છે। આ દ્રશ્યો એ જ બતાવે છે કે એ ગામની પરિસ્થિતિ કેવી હશે અને કેટલા વર્ષોથી આ ગામ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યો છે। અને ન માત્ર એક ગામ પરંતુ દેત્રોજનું જે લક્ષ્મીપુરા જે એક ગામ કહેવાય છે તેની શાળામાં જતા બાળકોને પણ ત્યાં હાલાકી પડી રહી છે। અલગ અલગ ગામોની આ પરિસ્થિતિ છે કે જ્યાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે અને સીધી રીતે સ્થાનિકોની ગ્રામજનોની માંગ છે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા થાય કારણ કે ગામ બાબતે જે પ્રકારે સરકાર દાવો કરે છે સુવિધા આપવાનો અને સમસ્યા દૂર કરવાનો તે કદાચ નથી જોવા મળી રહ્યો જેને લઈને સ્થાનિકોમાં ગ્રામજનોમાં એક નારાજગી છે। પરંતુ આ નારાજગી વચ્ચે આ વરસાદી માહોલ વચ્ચે આ હાલાકીના જે વિડીયો સામે આવ્યા છે અને જે પ્રકારે અંતિમ યાત્રા આ પાણી વચ્ચેથી કાઢવામાં આવી રહી છે તે ગામમાં હજુ પણ ક્યાંક પાણી નહીં ઓસરા હોવાની પણ માહિતી મળી રહી છે। એટલે કે વરસાદ બંધ થયાના 2 થી 3 દિવસ સુધી પાણીનો નિકાલ ન થાય તો સ્વાભાવિક છે કે એક અંદાજો લગાવી શકાય કે એ જનજીવન ગામનું કેટલું પ્રભાવિત થયું હશે અને ત્યાંના લોકોને કેટલી હાલાકી પડતી હશે। તો ધન્યવાદ દર્શલ તમામ વિગતો માટે।